ઉપલેટા પંથકમાં લૂંટની એક ઘટના બની છે, જેમાં છૂટક દલાલી કરનારા એક પ્રોડ વેપારી પાસેથી બે શખ્સોએ ₹12 લાખની લૂંટ કરી છે, જે ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ઉપલેટાના કોલકી ગામના પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના વેપારી છૂટક દલાલીનો વ્યવસાય કરે છે, જેથી મોટી ઉઘરાણીના ₹12 લાખ જેવી રકમ લઈને તેઓ કોલકી જઈ રહ્યા હતા। તેવા સમયે રોડ પર તેના મોટરસાઇકલનો બે શખ્સોએ પીછો કર્યો હતો અને મોકો મળતા જ ખાખી જાળિયા રોડ પાસે આ શખ્સોએ પ્રફુલભાઈ સાવલિયા પાસેથી ₹12 લાખની લૂંટ ચલાવી હતી। પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા, રહેવાસી કોલકી। શું બનાવ હતો ને શું થયું? બનાવમાં એવું હતું કે હું આ ઘઉંનું ને દલાલીનું ફટક દલાલીનું કામ કરું છું, તો ઘઉંનું પેમેન્ટ બંસી ટ્રેડર્સમાંથી લઈ અને હું આવતો હતો, તો અહીંયા ઉપલેટાથી કોલકીની વચ્ચે બે સ્પ્લેન્ડર વાળા જુવાનડા 20 થી 25 વર્ષની ઉંમરના છોકરા હતા। મને ધક્કો મારી મારી થેલી ઝટી અને મને મોટરસાઇકલમાંથી પાડવાની કોશિશ કરી અને થેલી ઝટી અને ભાગ્યા મોટરસાઇકલ લઈ, અને હું પડતો રહી ગયો એટલે મેં પાછું મોટરસાઇકલ રોડ ઉપર લઈ અને સીધો હું એની વાહે દોડ્યો મોટરસાઇકલ લઈને જ, અને હું ત્યાંથી પડકારા મારી આવ્યો વાહે ને વાહે, એટલે એ મારી મોર હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો, એટલે જેને ખબર પડે એ રોકે। અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની, એટલે એ અહીંયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પડી ગઈ, મેં ગાડી એમને મૂકી દીધી રેઠી અને એકને પકડી લીધો એટલે મેં પકડી લીધો એને કોલર ને પકડીને હું મૂકતો નતો, એટલે મને મહિનો મારવાને આમથી આમ ફેગવવા, એટલે મને થોડુંક પગમાં ને માથામાં લઈ ગયું છે, અને એ બે અહીંયા હોકરામાં હાલીને ઉતરી ગયા છે। એના શર્ટ ને એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો કાટલો ને એ બધું રહી ગયું છે। લોકોને જોવો તો તમે ઓળખી જાવ? ના, એમ આમ જુવાનડા છે, પતલા છે, એ ખબર પડી જાય। આપણે સાહેબ ને કહું તો મોઢું જોયું નથી, એ એમને સીધા લઈને જટ મારીને જ ભાગ્યા, એટલે મોઢું જોવાનું નથી। અને એને કપડા પહેર્યા હતા કાળું જીન્સનું પેન્ટ, હાવ કાળું નથી પણ એમ કે ઘાઈ ગયેલું હોય એવું જીન્સનું પેન્ટ હતું અને સફેદ ક્રીમ કલર જેવો શર્ટ હતો। પોલીસને ફોન કરીને જાણ કરી? હા, પોલીસને ફોન કરીને જાણ કરી, પોલીસ ખાતું આવી ગયું છે, એ અહીંયા ફરતો આજુબાજુ ગોતે છે ને એ હાલીને ગયા છે, એટલે છેટા જઈ નહીં હઈ ગયા એટલામાં ગમે નહીં આવી જાય। આ ઘટનામાં લૂંટારાઓ સાથે પ્રફુલભાઈએ ઝપાઝપી કરતા તેઓ પોતાનો મોટરસાઇકલ મૂકી નાસી છૂટ્યા હતા। ત્યારે આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા જણાઈ રહી છે, આથી પોલીસે લૂંટારાઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।